મિત્રો આપણી સાથે અત્યારે મીનાબેન છે, જેઓને કમરમાંથી L4 L5 ને S1 માં ગાદી દબાતી હતી અને એને હિસાબે એને તકલીફ પગમાં થતી હતી, 60 નસ કમ્પ્રેસ થતી હતી. તો આપણે તેને પૂછીએ કે અત્યારે હવે અહીં આજે 5મી વાર આવ્યા છે તો હવે એને કેમ છે. સૌપ્રથમ આપ ક્યાંથી આવો છો મીનાબેન? દેવભૂમિ દ્વારકા ખંભાળિયાથી. દ્વારકા ખંભાળિયાથી આવો છો. અને આપને કેટલા સમયથી તકલીફ હતી ને એ તકલીફ કઈ રીતે ને શું શું થતું હતું? કમર મને 10 વર્ષથી દુખતી હતી અને સાયટિકા છે ને 2.5 વર્ષ થયા. પછી સારું નથી સાહેબ, આમ જામનગર રાજકોટ થી દવા લીધી તો એ સારું નથી. પછી તમારો વિડીયો જોઈ અને અમે અહીંયા પહોંચી ગયા અને બહુ સારું છે અત્યારે. અમને 5 ફેર આવ્યા. તકલીફ કેવી થતી હતી તમને? સાહેબ 10 બહુ વર્ષમાં થતી હતી. મેઠું નતું બેહાતું, પગે માં બેવડું નતું વરતું. આ પગ આખો હે ને આમાં આંગળાય નતા બેવડા વરતા અને ખાતી પીતી તો આમ પડખું ના વરતું જરાય. અને આમ સુતા સુતા 1 મહિનો ખાટલા સર બાથરૂમ ના જવાતું, સંડાસ ના જવાતું અને સુતા સુતા હા ખાતું હતું. તો સારું થઈ ગયું સાહેબ તમારા કણે આવીને. અત્યારે સાવ ઓકે? હા ઓકે. તમે આવ્યા ત્યારે બહુ જ તકલીફ હતી? ત્યારે બહુ તકલીફ હતી સાહેબ, પગમાં, હાથમાં, કમરમાં, બેસવામાં. હવે અને ખાલી ચડતી સાહેબ અને આ ડોક બહુ દુખતું. ઈ તે એટલી બધી સમયથી દુખતી? ઈ 15 દિવસ થી આવ્યા ને પેલા 15 દિવસ થી દુખતું કમરની સાથે, પછી ડોકે ધીમે ધીમે દુખવા માંડી હતી. હા. તમને ઓપરેશન ને કેવું કઈ? હા ઓપરેશન સાહેબ અમને રાજકોટ એમ કે તમારી ગાદી ફાટી ગઈ છે ઈ કે, અને કે 1.5 લાખ રૂપિયો થશે ઈ કે. તો પછી એને ઓપરેશન નો મેં ના પાડી, કીધું મારે ઓપરેશન નથી કરાવવું કીધું. એટલે આ પગ આખો જલાઈ ગયો તો. ત્યારે તમારે ફરજિયાત એવું તમને કીધું તો ઓપરેશન ને પછી આયુર્વેદિક દવા ચાલુ કરી અમે, તો થોડું થોડું સારું થયું. પછી અમે એને ફોનમાં વિડીયો જોયો ને એટલે પછી અહીંયા આવ્યા. તમે અહીંયા 5 વાર આવ્યા. હવે કેમ છે? સાવ ઓકે? હા સાહેબ ઓકે. હા હવે કઈ નથી થતી તકલીફ? ના હવે કઈ તકલીફ નહીં. આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા મૂકી શકો સાહેબ. તમે શું કહેવા માંગશો? ઘણા બધા આવા વર્ષો વાળા દુખાવાથી પીડાય છે. આટલા પીડાય છે ને દર્દી અહીંયા આવે ને એટલે બહુ સારું થઈ જાય. સાહેબ ને બહુ સારું કામ છે. સાહેબ બાબા શ્રદ્ધા છે. સરસ સરસ. થેન્ક યુ. બા આભાર. થેન્ક યુ સાહેબ. ભગવાન જેવા તમારા લાખો લાખો પ્રણામ સાહેબ. હાલો ઊંડો શ્વાસ લ્યો બા, છોડો. ઊંડો શ્વાસ લ્યો, છોડો બા. શરીર લૂઝ રાખજો બા એકદમ. ઓકે. now lose. ઓકે ઓકે બા. હજી એક વાર. શરીર ઢીલું મૂકજો. શરીર લૂઝ રાખો. હજી એક વાર. હાવ ઢીલું મૂક. ઓકે. થોડો ઉભરી જાઓ. ઓકે. હજી એક વાર. શરીર ઢીલું રાખજો બા હાવ. ઓકે. ઓકે. સીધા ઉભો. ઊંડો શ્વાસ લેવા. થોડો. હાવ ઢીલું નહીં ગયું શરીર જો. હજી. જો ઓકે.